એક બેને આજે એવો પ્રશ્ન પૂછેલો કે શું પ્રતિભાવ અથવા પ્રતિક્રિયા કરવી જરૂરી છે કે પછી જવાબ આપવો કેટલો જરૂરી, એને ન આપવો હોય તો કઈ રીતે રોકી શકાય, એના વિશેની વાત આજે મારે જવાબ આપતા કરવી છે. તો સૌ પ્રથમ સમજી લઈએ ક્રિયા શું છે અને પ્રતિક્રિયા શું છે. તો ક્રિયા એવી વસ્તુ છે કે કોઈ જગ્યાએ હું બેઠો છું, પ્રકૃતિ માણું છું, તો એક જાતની ક્રિયા છે. મને સુખનો અનુભવ થાય છે. હું મૌન બેઠો છું, એ ક્રિયા છે. હું જે પણ કમાન્ડ્સ મારી જાતને આપું છું અને એ કરે છે, એ બધી ક્રિયા છે. પણ કોઈક આપણી પાસે કરાવે છે, એ પ્રતિક્રિયા છે. લાઈક કોઈ આપણને ગાળ આપે અને આપણને ન આપવી હોય છતાં અંદરથી નીકળે, પરત એને ગાળ નીકળે, એને આપણે દઈએ, પ્રતિક્રિયા થઈ. કોઈ આપણી પાસે કરાવે. દયા વસ્તુ છે, આપણે ન જ બતાવવી હોય પણ સામેવાળી વ્યક્તિ હોય એનો ફેસ એવો કરે અથવા તો એની કઈ સ્પીચ એવી હોય કે એની વાત આપણને એવી લાગે અને આપણી અંદરથી દયા ઝલકી ઉઠે, તો એ થયું પ્રતિક્રિયા. કોઈ આપણને મારે છે અને આપણે વળતો એક તમાચો મારીએ તો એ નહીં પ્રતિક્રિયા. આ જેટલી પણ ક્રિયાઓ જે આપણે નથી કરવી અને કરવી પડે છે આઈ રિપીટ, જે કરવું પડે છે ને પ્રતિક્રિયા કહેવાય. મૌન છે તો મૌન રહેવું નથી પડતું. એ તો આપણી જાતને રાખવી હોય તો રાખી શકીએ, આપણી ઉપર છે. જે આપણી પર ડિપેન્ડ કરતું હોય, આપણે કરવું હોય, જે જિદ્દી હોય એ ઘણીવાર પ્રતિક્રિયાઓ નથી કરતા. એટલે પ્રતિક્રિયા એને કહેવાય છે કોઈક આપણા પાસે કરાવે. તો એનો એક જ ઈલાજ છે કે જતું કરતા શીખવાનું, ઇગ્નોર, નફ્ફટ બની જવાનું. મેં મારી 2 લાઈન લખી હતી કે ફર્ક પડવાનું બંધ થઈ જાય ને તેથી જીવન વસંત થઈ જાય. એટલે ફર્ક પાડવાનું બંધ કરી દેવાનું. જો એક ઉદાહરણ આપું, તમે તમારી કોઈ ખામી છે, બરોબર, કે તમારી કોઈ દુખતી નસ છે, કે તમને કંઈક નથી ભાવતું, તો લોકોને ખબર પડશે જ્યારે કે તમને વસ્તુ નથી ભાવતી ત્યારે વારંવાર તમારી સામે લાવશે. અથવા તો તમને કોઈ વસ્તુથી નફરત છે, કોઈ નામ, કોઈ વ્યક્તિ વિશેષથી, તો વ્યક્તિઓ એ નામ વારંવાર તમારી સામે લેશે. તમારા દુશ્મનો કોઈ હશે અથવા તો તમારું કોઈ હોય તમને એ નામથી ચીડવશે અથવા તો, અને એનાથી તમે ઘણીવાર સેડ થઈ જતા હો અથવા તો તમારો મૂડ ભાંગી જતો. તો છે ને દુખતી નસ કોઈને કહેવાની નહીં, ગમે એટલું ખાસ વ્યક્તિ હોય, ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, જાત સિવાય કોઈ આપણું નથી, એટલું યાદ રાખવાનું. સગો બાપ નહીં, સગો ભાઈ નહીં, કોઈ પણ ફ્રેન્ડ નહીં, જાત સિવાય કોઈ આપણું નથી. એટલે ખાસ યાદ રાખો, કોઈને નહીં કહેવાનું. જ્યાં સુધી જેટલું પ્રાઇવેટ રાખશો એટલા સુખી રહેશો. આ બધું કહી દો ને પછી એમ થાય ન કીધું હોત તો સારું હતું. પછી કોઈ બીજા બેસ્ટ ફ્રેન્ડને કહો કે આ તો આવો નહીં, આને તો કંઈ કહેવાય તો એ પાછો ત્યાં કહેવા દે. એટલે આનો વિશ્વ કોઈ નથી આપણું, એટલું યાદ રાખવાનું. અસંખ્ય ઉદાહરણો છે, તમે વીતી ચૂક્યા છો, એમાંથી હું નીકળી ચૂક્યો છું. એટલે આ એક જ ઈલાજ છે કે જેટલું બની શકે એટલું પ્રાઇવેટ રાખો, ફર્ક પાડવાનું બંધ કરી દો, અને બની શકે એટલું મૌન રહેવાનું પસંદ કરો. એટલે પછી તમારા સુખના દિવસો શરૂ. પ્રતિક્રિયા આપોઆપ બંધ થઈ જશે. કોઈ તમને ગાળ દે તો તમને ફરક નહીં પડે. એકવાર તમારે ખાલી આ આદતમાંથી છૂટવાનું છે. બસ ખાલી થોડાક નિયમો મેં કીધું કે કોઈ જવાબ આપતું હોય, કોઈ તમને ઉશ્કેરે કોઈ નામ લઈને, તો કઈ જ ક્રિયા આપવાની, એક્સેપ્ટ કરવાનું, સ્માઇલ કરી દેવાની મસ્ત. એટલે એમ થાય આને કાંઈ ફરક નહીં તો રહેવા દે, એની વાંહે હું ટાઈમ ખરાબ કરવો. તમે પ્રતિક્રિયા આપો એટલે એમ થશે આને ફરક પડ્યો, લ્યો હજી ઉપાડો. એટલે આવું બધું હોય છે. આ પ્રતિક્રિયાનો જવાબ હતો. અને તમને કોઈ આવો પ્રશ્ન હોય, કોઈ પણ તમે જવાબ માંગતા હો, તમે કોઈ
કોઈ દુવિધામાં છો અને તમારી પાસે જવાબો નથી, તમે પ્રશ્ન પૂછી શકો. તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો, મને ઇન્સ્ટાગ્રામ પર DM કરીને પૂછી શકો. થેન્ક યુ.